ફાઇનાન્શિયલ પ્લાનિંગ બેઝિકલી એટલે જે આ કે છે ને કે જે ડિફરન્સ જે હોય છે કે આર્કિટેક્ટ ને એન્જિનિયર્સ અથવા તો ઇવન ડોક્ટર્સ માટે આપણે જોઈએ તો એ ખ્યાલ આવે ડોક્ટર બધા સરકાર કરે એટલે સમથિંગ ડિફરન્ટ અત્યારે મને જે બ્રીફ કર્યું હતું ને મેં જે કન્સેન્ટ પ્રેસી પાસે લીધી હતી કે ભાઈ મેં એક ટાઇટલ વિચાર્યું હતું કે વાય વી અર્ન. આપણે બધા વી આર અર્નિંગ વાય શું કામ અર્ન કરીએ for betterment of our life, security, for material achievements, goals, education of the children, family planning, right? એટલે there are some goals. એટલે પૈસા એટલે કાંઈ જ નથી. Simply if we summarize, so it is a medium of exchange. તમારે એક વસ્તુ જોઈએ છે એને બાર્ટર કરવા માટે તમારી પાસે પૈસા હોય એટલે તમે ત્યાં આપી દે એક્સચેન્જમાં યુ ગેટ વોટ યુ વોન્ટ. બરાબર. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ વસ્તુ છે કે હાઉ યુ વિલ ગેટ ઇટ. કારણ કે આ તો ઇન્ટેન્જિબલ વસ્તુ છે ને તમારે જે વસ્તુ જોઈએ છે તો જેમ આપણે મેરેજ પ્લાનર હોય છે કે જેમ આપણે કીધું કે ભાઈ ઇન્ટિરિયર છે તો તમને વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ કે ભાઈ મારે મેરેજ કરવા છે ડોટરના કે સનના કે ભાઈ મારી રિટાયરમેન્ટ લાઈફ કેવી રીતે રહેવી છે. તો હાઉ યુ પ્લાન. મેં ઘણા ક્લાયન્ટ્સ એવા જોયા છે કે જે ખૂબ કમાતા હોય પણ જે સ્ટ્રગલથી રહ્યા હોય ને તો દે આર નોટ એબલ ટુ રિયલાઇઝ કે ભાઈ મારી પાસે ઇનફ છે કે જે મારા બધા જ ગોલ પૂરા કરી શકે. અને ઘણા બધા ન્યૂ જનરેશન સ્પેશિયલી એવું વિચારતા હોય છે થઈ જાય પણ એનો કોસ્ટ નથી ખબર કે શું કોસ્ટ છે અને કોસ્ટ કઈ ઝડપે વધે છે. એટલે વી હેવ ટુ બી વેરી વેરી અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ મારે શું લાઈફમાં જોઈએ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે મેં ઘણા બધા કેસમાં જોયું છે કે નો વન થિંક્સ અબાઉટ રિટાયર્ડ લાઈફ. પહેલી વસ્તુ એ છે કે તમે હવે 60-65 વર્ષ સુધી કદાચ ફિટ થઈને કામ નહીં કરી શકો, વન થિંગ. અને બીજું કે એવરેજ અત્યારે જે છે ઇટ ઇઝ નાઉ નિયર ટુ 78 to 80 years of age. એટલે તમારે 20-25 વર્ષ તમારી ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ ઉપર અથવા તો તમારે પેસિવ ઇન્કમ ઉપર જીવવાનું છે. તો એના માટેની તમારી થોટ પ્રોસેસ હોવી જોઈએ કે ભાઈ હાઉ આઈ વિલ ડુ ઇટ. અને એની બહુ સિમ્પલ પ્રોસેસ છે કે યુ રિયલાઇઝ કે ભાઈ મારી અત્યારે લિવિંગ કોસ્ટ કેવી છે, મારે ફ્યુચરમાં શું કરવું છે અને એના માટે મારે શું કરવું જોઈએ. નોર્મલી વી આર ધ કન્ટ્રી ઓફ સેવર્સ, વી આર નોટ ધ કન્ટ્રી ઓફ ઇન્વેસ્ટર્સ. એનો એક એક્ઝામ્પલ આપું તો નોર્મલી ઇટ ઇઝ સે કે ભાઈ આપણે 24 થી 26 પૈસા આપણા અર્નિંગના બચાવીએ છીએ which is one of the highest in the world. But we are just the savers. તમે જો ને તો people have invested, rather we cannot be saying investment, but highest પૈસા ક્યાં જાય છે? ગોલ્ડ. અને સેકન્ડ હું તમને એક વસ્તુ કહું કે મારે આજે બ્રિયો લેવી છે. બરાબર. અલ્કેશભાઈ આજે બ્રિયો લેવા જાય છે ને એને હું બ્રેક મારી દઉં કે અલ્કેશભાઈ 5 લાખ રૂપિયા મારે તાત્કાલિક જોઈએ છે, મને આપો. અલ્કેશભાઈ મને આપી દે છે. 3 વર્ષ પછી હું અલ્કેશભાઈને 7 લાખ રૂપિયા આપું છું અને તે દિવસે જો બ્રિયોની કિંમત 7.5 લાખ રૂપિયા હોય તો એનો શું મતલબ? વાય અલ્કેશભાઈ હેઝ ગિવન મી ધ ફંડ. એ એટલીસ્ટ જહાજ લઈ શકવા જોઈએ. That is the difference between the saving and investments. Investmentsના એસેટ ક્લાસીસ જે છે that is normally it is equity and real estate. Real estate ગમે ભલે અત્યારે કહ્યું કે 3 વર્ષ 4 વર્ષ ચાલતું જ નથી પણ દરેકની એક સાયકલ હોય છે. Fixed deposits is not an investment. LIC is not an investment. પુષ્કળ લોકો હવે સાંભળીએ કે ભાઈ બહુ જ ઇન્વેસ્ટમેન્ટ છે મારું LIC. It is not an investment. અને you have to find out the difference between it. Everything is important. આમને જે કીધું ને એના જેવું છે કે ભાઈ તમે ઘરની અંદરમાં તમારે રસોડું પણ વ્યવસ્થિત હોવું જોઈએ, લિવિંગ રૂમ પણ બરાબર હોવો જોઈએ, પણ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે મારે ક્યાં કેટલી જગ્યા આપવી. નોર્મલી માણસો શું કરતા કે સામે જ આવ્યું લઈ લે, પ્રેશરમાં આવે એટલે લઈ લે, અને આ આવ્યું છે આ આવ્યું એટલે ઘણાઈને તમે જો ને તો ગોલ્ડ એકદમ હોય, ઘણાઈને રિયલ એસ્ટેટ એકદમ વધારે હોય. યુ નીડ ટુ મેક સમ એસેટ એલોકેશન્સ depending upon your risk capacity, your understanding about the product, અથવા તો માઇન્ડસેટ કેવું છે. કારણ કે દરેકની સાયકલ છે. જો તમે છેલ્લા 10-15 વર્ષનો ઇતિહાસ જો બધા મોટા છો તમને ખ્યાલ આવશે કે ગોલ્ડની તેજી આવી ગઈ, શેરની તેજી આવતા જતી હોય છે, બરાબર છે, રિયલ એસ્ટેટની તેજી આવતી જતી હોય છે. તો તમારો ગોલ નજીક આવે છે ત્યારે તમારી પાસે 3-4 ઓપ્શન હોવા જોઈએ. આ દાખલા તરીકે વિચાર કોઈની ઘરે પ્રસંગ આવવાનો હોય અને એને ફૂલ ઇઝ ઇન્વેસ્ટેડ ઇન્ટુ રિયલ એસ્ટેટ તો એની શું હાલત થાય?
or vice versa if he has fully been invested into equity. બરાબર, અને 0809 જેવો પીરિયડ હોય તો શું થાય? ફોરગેટ કે જે લોકો એફડીસ કરે છે એ તો ઇટ ઇઝ સમથિંગ એ સ્ટુપિડિટી આઈ ઓલવેઝ સે કે તમારી શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ પૂરતી જ એફડી હોવી જોઈએ કે ભાઈ કાંઈ રજા કજા થઈ તો તરત જ તમે એફડીના પૈસા ઉપાડીને વાપરી શકો. That is the most important thing. બાકી ક્યારે એફડી કરાય છે? You have to always think કે મોંઘવારીથી વધારે શું મને વળતર મળે છે, બરાબર? અને મોંઘવારી એ બે જે ગવર્મેન્ટ એક ફિગર આપે છે એ એક મોંઘવારી નથી. તમને બહુ સિમ્પલ કહું ને તો મેં પેલો ફોન બ્લેકની અંદરમાં જે લીધેલો ઇન 2000, જે બ્લેકની અંદરમાં મોબાઈલ લીધેલો 5000 રૂપિયાનો, અને અત્યારે આપણે બધા મોબાઈલ વાપરીએ કેટલાનો? 15,000 20,000 નો મોબાઈલ આપણે વાપરીએ. તો ધેટ ઇઝ વન મોર કે ભાઈ તમને ઓપ્શન્સ વધારે જોઈએ છે. આજે બે મોબાઈલ લગભગ લોકો વાપરતા હશે, જરૂરી નથી, પણ એટલે બે ટાઈપની મોંઘવારી છે. એક તો જે રિયલ સાઇઝમાં વધે છે કે જે દિવાળની ટિકિટ કોઈ આપણે રોટરીના ગ્રુપમાં મૂકી હતી 5 રૂપિયાની ગેલેક્સીની, અને ટુડે ઇટ ઇઝ સમવેર અરાઉન્ડ 200 રૂપીસ. એ એક મોંઘવારી છે, અને સામે આ બીજા ઓપ્શન્સ મળે છે એ મોંઘવારી છે. એ બેયને કોપ અપ કરી શકે એ રીતની તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ્સ હોવા જોઈએ. અને ઇન્વેસ્ટમેન્ટ્સ તમારા જે છે એને તમારે પ્રોટેક્ટ કરવા પડે કે દરેક લોકોને ક્યારેક એમ કે તમારા ઇન્સ્યોરન્સીસ હોવા જોઈએ. એટલે પહેલું એને એમ જ મગજમાં આવે કે મને કોઈ દિવસ આઈ વિલ નોટ ડાય. સેકન્ડ થિંગ, આજુબાજુવાળાની તબિયત બરોબર છે પણ મારી તબિયત તો ફિટ જ છે જવાની છે. મને કોઈ દિવસ હું તો બધું જ મારું રેગ્યુલર હાલે છે. અમારી પેઢીને તમે જુઓ, પણ ધેટ આર ઓલ શોક એબ્ઝોર્બર્સ. સી આપણે જે કોઈ બી ડ્રીમ રાખ્યા હોય એમાં ક્યાંક કંઈક ખાંચ પડી તો વેધર યુ આર પ્રેઝન્ટ ઓર નોટ, તો બાકીનું ફેમિલી છે એ એચીવ કરી શકે ત્યાં સુધીના તમારી પાસે ઇન્સ્યોરન્સીસ હોવા જોઈએ. અને આઈ બેટ કે કોઈ પણ જણાના રેરલી કદાચ રાજેશભાઈ કેવા કોઈ એકાદી વ્યક્તિનો ઇન્સ્યોરન્સ 4-5 કરોડ રૂપિયાનો હશે. બાકી તમે વિચારી લો કે તમારે કોઈ બીને 4-5 કરોડનો લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ રિક્વાયર્ડ. સ્ટાર્ટિંગ ફ્રોમ 1 કરોડ ટુ 5 કરોડ એવરેજ અહીંયા જે બેઠા છે એના માટે હું કહું યુ નીડ ધેટ ઇન્સ્યોરન્સ. અને કોઈ પાસે નહીં હોય. પ્રીમિયમ હા, લાખ, 2 લાખ, 5 લાખ, 7 લાખના પ્રીમિયમ ભરવા વાળા ઘણા હશે. પ્રીમિયમ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા. તો યુ હેવ ટુ કુશન યોરસેલ્ફ કે તમે એસેટ એલોકેશનનો જે સ્ટેજ બનાવો છો કે ભાઈ શું રિક્વાયરમેન્ટ છે અને કયા લેવલનું હોવું જોઈએ. અને એમાં બી જે આ કે છે કોપી પેસ્ટ ન હોઈ શકે. બે ભાઈઓના કોઈ દિવસ પ્લાનિંગ સરખા ન હોઈ શકે. ઇટ ઇઝ નોટ પોસિબલ. બાપ દીકરો સાચી વાત જુદી છે. એની હમણાં તમે એવું કહ્યું કે એલઆઈસીમાં ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું નહીં કરવાનું, અને હવે તમે એમ કહો છો કે તમારું 4-5 કરોડનું ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. એ ઇન્સ્યોરન્સ તમારે કઈ ટાઈપનો, એટલે મની બેક ટાઈપનો કે એન્ડોમેન્ટ ટાઈપનો? સી ઇશ્યુ આ છે કે આ બેમાંથી એક ટાઈપનો ઇન્સ્યોરન્સ નો ઓનલી ટર્મ પ્લાન જ હોવો જોઈએ. ઓકે, ધેટ્સ ઓલ ફાઇન. ઓનલી ઇન્સ્યોરન્સનું કામ શું છે? વીમો. એનું તમને વળતર દેવાનું કામ જ નથી, બરાબર છે ને? અને ટર્મ પ્લાન બિલીવ મી તમે ઓનલાઈન ક્યારેક પોલિસી બજારમાં જઈને જોશો તો તમને મફતના ભાવમાં મળે. અને ઇટ ઇઝ સમથિંગ લાઈક યોર કાર પ્રીમિયમ. આ વર્ષે કઈ નથી થયું, વાત પૂરી થઈ ગઈ. એટલે તમારું કહેવાનું એમ છે કે આપણે બધાએ એટલીસ્ટ 2-3 કરોડનો ટર્મ પ્લાન લઈ જ લેવો જોઈએ. લેવો જોઈએ, કારણ કે તમે વિચારો કે એપ્રોક્સિમેટલી 3 કરોડનું વ્યાજ કેટલું આવે, તો એમાંથી તમારી પાછળના જે છે એ નોર્મલ લાઈફ જીવી શકે કે કેમ? સિમ્પલ. એ જો 8% કે 9% પૈસા મૂકે કે જે ઓલસો પણ ઇટ ઇઝ ઓલસો એક ચેલેન્જ છે. કારણ કે તમે એફડીમાં પૈસા મૂકશો તો તમને 8% નહીં આવે. ટીડીએસ થઈને કે ટેક્સ કપાઈને તમારા હાથમાં ઇફેક્ટિવલી 5.5-6% વધારે નથી આવતું, અને મોંઘવારી વધે છે. તો તમારે જે છોકરો છે તમારા જે ફેમિલીમાં તૈયાર થવાનું છે એ વ્યક્તિ તૈયાર થાય ત્યાં સુધી તો તમારે એને એફડીસના વળતરમાંથી એને જીવવું પડે. તો એ કેવી રીતે પૂરું કરવું? એના માટે થઈને મારા ખ્યાલ મુજબ ટર્મ પ્લાન જે છે એ તો એ લોકો જે અમને સમજાવે છે એજન્ટ, એ તો એવું જ કહે છે કે એ પૈસા ગયા ખાતે કે ભાઈ you are just covered like medically. સી આ બી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સી પાસ્ટની અંદરમાં એવું હતું કે આપણી પાસે 3 જ ઓપ્શન હતા: એલઆઈસી, પીપીએફ અને પોસ્ટ ઓફિસ. એટલે આપણને લોહીની અંદરમાં આવી ગયું છે કે આમાં કરવાનું કે ભાઈ, અને એલઆઈસી માંથી પૈસા પાછા જોઈએ. તમારી કોઈ ફાઇનાન્શિયલ વેલ્યુ ઇનફેક્ટ 60-65 પછી છે જ નહીં. અને વેલ્યુ કેટલા માટે નથી? કારણ કે ત્યાં સુધીમાં તમે બધું જ પ્લાન કરીને પૂરું કરી નાખ્યું હોય. તમે છોકરાને ભણાવી દીધા હોય, છોકરી દીકરી હોય ને સેટલ કરી દીધી હોય, તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ થઈ ગયું. ઇન્સ્યોરન્સ ક્યારે જોઈએ? હું પહોંચીશ તો પહોંચીશ. એ નથી પહોંચવાના તો એ પહોંચવા માટેનો ગેપ જે છે, બ્રિજ જે છે, દેટ ઇઝ ઇન્સ્યોરન્સ. Before 60, you need 60. યુ નીડ 60-65. કોઈના લેટ મેરેજ હોય કે લેટ ચાઇલ્ડ હોય તો એને 65 સુધી જોઈએ. 65 ની એજ તેનો છોકરો છે, હી ઇઝ એબલ ટુ હેન્ડલ ધ ફેમિલી.
વોટ માય પોઈન્ટ, મારે હિમાલય છે કે મારો ભવ્ય છે એ 28 વર્ષનો થાય ત્યાં સુધીની એજના મારે ઇન્સ્યોરન્સ છે. મેં 58 ની એજ સુધીના જ મારે ઇન્સ્યોરન્સ છે. પછી મારી કોઈ ફાઇનાન્શિયલ વેલ્યુ છે જ નહીં. એ બે જણા મેનેજ કરી શકે. અને બાય એન્ડ લાર્જ જો હું 58 સુધી પહોંચી ગયો તો મેં પોતે મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલું નિયર કરી લીધું હોય કે ઇફ સમથિંગ ગોઝ રોંગ ટુ મી પરિતા કેન સસ્ટેન. સી કયા પ્રોડક્ટની કઈ જરૂરિયાત છે અને કેટલી જરૂરિયાત છે. હું એમ નથી કહેતો ગોલ્ડ ન રાખવું જોઈએ. જેને ડોક્ટર છે કે જેને આપણા સમાજમાં જે કોઈ પ્રસંગ આવતો હોય એના પ્રમાણેનું ગોલ્ડ જોઈએ. આ ઘણા લોકો ના ગોલ્ડ લેવાય જ નહીં. કા તો કે 22,000 થઈ જશે 23,000. અરે ભાઈ તારે એનાથી શું મતલબ છે? સી નેવર ગો વિથ ધ પ્રાઇસિંગ ઓફ ધ પ્રોડક્ટ કે ભાઈ એનું ફ્યુચર શું છે. ઇટ ઇઝ નોટ પ્રેડિક્ટેબલ. મુકેશ અંબાણીએ એના ઓપન ઇન્ટરવ્યુમાં કીધું છે કે ભાઈ 12 વખત પેટ્રોપ્રાઇસ પ્રોડક્ટ જે છે પેટ્રોપ્રાઇસ મેં પ્રેડિક્ટ કર્યું છે અને 12 વખત ખોટો ગયો છે. ધીસ ઇઝ યસ quoted openly in the interview. જે માણસ આખા ઇન્ડિયાનું પેટ્રોલ પ્રોડક્ટ છે કંટ્રોલ કરી શકતો એ માણસ એમ કહેતો કે ભાઈ I cannot do it. Things are over. આપણે બધા શેર બજારમાં અત્યારે મંદી છે, હમણાં પૈસાનો રોકાય, તેજી છે, મંદીની રાહ જોઈએ. જમીન અત્યારે ન લેવાય, જરૂર છે. મેં પોતે મકાન લીધું ને, શું કામ લીધું મને ખબર છે કે 3 વર્ષ પછી સારું મળે, પણ મારે અત્યારે જરૂર છે. મારી લાઈફમાં અત્યારે મારે ફેમિલી માટે મકાનની જરૂર છે, મારે લઈ લેવાનું છે. મારી રિટાયરમેન્ટ મારે 55 ની કે 60 ની મેં ફાઇનલ કરી છે, મારે ત્યાં રિટાયર થવું છે. તો યુ હેવ ધેટ પ્લાન. ફાઇનાન્શિયલ પ્લાનર તમને ત્યાં એની નજીકમાં લઈ જાય. જેમ તમને કેમ કે ભાઈ બસમાં બેસો ઈગલ ટ્રાવેલ્સ વાળા કે ભાઈ 3.5 કલાક, 3.25 કલાકે થાય અને 4 કલાકે થાય. બટ તમે નક્કી કર્યું છે, ટિકિટ બુક કરાવી છે તો તમે અમદાવાદ પહોંચશો. પણ નોર્મલી લોકો શું કરે છે, જે બાજુમાં બસ દેખાડીને એમાં બેસી જાય, એટલે વાંકાનેર આવ્યું તો ઉતરી જાય. પછી તો કે અહીંયા નથી તો કે ફાસ્ટ ટ્રેન જાય છે, તો ફાસ્ટ ટ્રેન ક્યાં સુધી જાય, તો કે ઇલેક્ટ્રિક એન્જિન અમદાવાદથી લાગ્યું તો કે હાલો ને બરોડા આવે છે. અને અલ્ટિમેટલી લૂઝ કે ભાઈ મારે શું કરવાનું હતું. સો યુ શુડ બી વેરી ક્લિયર કે ભાઈ મારી લાઈફના અંદરમાં શું ગોલ્સ છે. અને ગોલ્સ કેન બી ડાયનેમિક ઓલ્સો. છોકરો તમારું એક છે કે તમે વિચાર મારે એવરેજ ભણાવો છો, મારા ધંધામાં બેસાડો તો તમે એ રીતે ભણાવતા હોય, એની કંઈક જુદી જ ઓલી થઈ. તો ધેટ ગોલ ડાયનેમિકલી કેન બી એડજસ્ટેડ. અને બિલીવ મી ધીસ ઇઝ વેરી વેરી સિમ્પલ. અને એને માટે યુ નીડ ટુ હેવ એ કન્સલ્ટન્ટ. સી પ્રોબ્લેમ ક્યાં છે કે જે કહે છે ને કે ભાઈ તમે દાખલા તરીકે કોઈ કીધું ને કે ભાઈ મિસ્ત્રી મકાન બનાવે છે. અત્યાર સુધી વર્ષો સુધી આપણે મિસ્ત્રી પાસે મકાન બનાવ્યા છે. વાય વી નીડ ઇન્ટિરિયર નાઉ? બીકોઝ થિંગ્સ આર બીકમિંગ કોમ્પ્લેક્સ. પહેલા છે ને 500 વાર અને 550 વાર વચ્ચેનો ફરક નહોતો. આજે 1000 અને 1025 વચ્ચેનો ફરક છે. અને યુ તમારા જે કંઈ બી રિસોર્સિસ છે એનો બેસ્ટ યુઝ તમે કેવી રીતે કરી શકો એના માટે યુ નીડ ટુ ગો ટુ પ્રોફેશનલ. તો આર્કિટેક્ટ શું કરે છે, ઇન્ટિરિયર શું કરે છે, એમ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એજન્ટ શું કરી શકે, આઈટીપી શું કરી શકે, સીએ શું કરી શકે અને ફાઇનાન્શિયલ પ્લાનર શું કરી શકે. અને આ બધા એવું નથી કે તે આ વિરોધી નથી, આ બધા કોરસ્પોન્ડન્સ છે. રિટર્ન ભરવાનું કામ ફાઇનાન્શિયલ પ્લાનરનું નથી, રિટર્ન ભરવાનું કામ આઈટીપીનું છે. તમારું ટેક્સ પ્લાનિંગ કરવાનું છે તો એ કામ છે એ આઈટીપી નું છે, એ ફાઇનાન્શિયલ પ્લાનર ન કરે. ફાઇનાન્શિયલ પ્લાનર જે કામ કરવાનું છે એ ફાઇનાન્શિયલ પ્લાનર કરી શકે, એ સીએ ન કરી શકે. સારા મારા આ રાજકોટના પ્રતિષ્ઠિત સિનિયર સીએસ મારા ક્લાયન્ટ છે. વાય કાંઈ પોતાને નથી ખબર પડતી પણ નથી પડતી. આના પર કેસમાં એવું થાય કે ઇન્ટિરિયર વાળો છે એ આર્કિટેક્ટ વાળાને પૂછતો હોય, આર્કિટેક્ટ વાળો છે ઇન્ટિરિયરને પૂછીને કરતો હોય. એટલે વી નીડ ટુ આઈડેન્ટિફાઈ કે મારે કોની પાસે જઈ અને શું કરાવવું જોઈએ. અને ધેન થિંગ્સ આર વેરી ઇઝી. બટ ટુ કન્ક્લુડ આઈ વુડ ઓલવેઝ સે કે લાઈફ પહેલા જેટલી સીલી નથી રહી. એસ્પિરેશન્સ બહુ વધતા ગયા છે. પ્રેક્ટિકલી હું એમ નહીં કહું કે ફેમિલી તૂટતા જાય છે, પણ માઇક્રો થતા જાય છે. છોકરાઓ આજે તમે જો કે રાજકોટના આપણામાંથી જેટલા બેઠા છે એમાં કેટલાયના છોકરાઓ છે રાજકોટમાં સેટલ નથી થવાના. એટલે એને એની પોતાની ચેલેન્જીસ છે, એને પોતાનું મકાન બનાવવું છે. એટલે ફાઇનાન્શિયલી કદાચ એ તમને થોડી ઘણી હેલ્પ કરી શકશે, પણ આપણે આપણા પેરેન્ટ્સને કઈ રીતે એવી નહીં કરી શકીએ. કે જોઈન્ટ ફેમિલી ઇટ ઇઝ ડિપેન્ડન્ટ, ઓકે ફાઇન, એડજસ્ટેડ, ધેટ વિલ નોટ હેપન. અને બીજું કે અત્યારે તમને એજ્યુકેશન લોન મળશે, મેરેજ લોન મળશે, ક્યાંય દુનિયામાં પેન્શનની લોન નથી. યુ નીડ ટુ ફાઇનલાઇઝ અબાઉટ ઇટ. આજે તમે જો કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને પણ પેન્શન વહી ગયું છે. આપણી પાસે કોઈ જાતની એવી સ્કીમ નથી. યુ પર્સનલી બેસીને આ બધું સેટ કરવું પડે કે ભાઈ મારે શું કરવું છે અને મારે ક્યાં લેવલે જવું છે. અને બેટર ધ અર્લિયર. What about the reverse mortgage? It will not pick up in India. It's a good concept, but it will not work. What is It is the there, reverse? yeah? It is there, but it is not picking up. એનું રીઝન એ છે કે
એક તો કાયદા એવા છે કે જે મકાનની જે એન્ક્રોચ આપણે જે પાછું લેવાનું છે અને પ્લસ દે ડોન્ટ હેવ ધેટ બેન્ડવિડ્થ કે ઈ મકાન પહેલા લઈએ પોતે મોર્ગેજ રાખે એ પૈસા આપતા રહીએ પછી મકાન પાછું જ્યારે ગુજરી જાય કોઈ ત્યારે એ મકાન પોતે લે વેચે અને ડિફરન્સથી પાછા નોમિનીને આપે અને ઇટ ઇઝ નોટ ધેટ પ્રોફિટેબલ. એના માટે હાઉસિંગ લોન પ્રોફિટેબલ છે. એટલે ધેટ બિઝનેસ વિલ નોટ વર્ક. જે લોકો એજ્યુકેશન લોન જો કોઈ લીધું હોય ખબર હશે હાઉ કોસ્ટલી ઇટ ઇઝ. તમને એમ થાય કે એના કરતા છે ને બહાર રીતે મેનેજ કરી લઉં ને ઇટ ઇઝ ગુડ. એટલે ઇટ વિલ ટેક સ્ટીલ યર્સ ટુ કમ અને યુ કાન્ટ વેઇટ. નોન સ્ટોપ બસ બપોરે 3 વાગે છે અને તમે સવારે 8 વાગે બસ સ્ટોપ ઉપર ઉભા છો તો યુ કેનોટ વેઇટ ફોર ધેટ બપોરની 3 વાગ્યાની બસ. 8 વાગે તમને ડબલ એક્સપ્રેસ મળતી હોય તો બેસી જવાનું છે. વોટ અબાઉટ અવર એજ? આપણે જે એજમાં છીએ, વી હેવ સ્કોપ. રિવર્સ મોર્ગેજ. No. No. You don't have any scope. તમારે તમારી પેસિવ ઇન્કમ એક સ્ટ્રોંગ લેવલની ઊભી કરી લેવી પડે જે ઇન્ફ્લેશન બીટ કરીને. મોંઘવારી બે પ્રકારની, એક જે નોર્મલ મોંઘવારી છે અને એક એસ્પિરેશનની મોંઘવારી છે. એ બે મોંઘવારીને મેચ કરી શકે એ લેવલની તમારી પાસે પેસિવ ઇન્કમ હોવી જોઈએ અને એ બે જ ક્લાસ આપી શકે છે, ઇક્વિટીઝ અને રિયલ એસ્ટેટ. રમતા આવડવું જોઈએ. કોઈ બી વસ્તુમાં સટ્ટો થાય છે એટલે એ સટ્ટો નથી કરવાનો, ઇન્વેસ્ટમેન્ટ કરો. આઈ બેટ ઇનફ ઓફ નંબર્સ ઓફ એક્ઝામ્પલ્સ કે અબોવ એવરેજ બેટર રિટર્ન્સ પેન ઇન્ડિયા ઇટ ઇઝ અવેલેબલ. બાકી એક્સિડન્ટ્સ હેપન્સ, બરાબર છે. મફતિયા પર પ્લોટ આવી ગયો કે ભરવાડ કોઈ બેસી ગયો તો ઇટ્સ હેલ્પલેસ. ઇટ હેપન્સ એવરીવેર બટ ઇટ હેપન્સ. ફિક્સ ડિપોઝિટ પણ વહી ગઈ છે માણસો. આ જે બેંક વાળા જે પોલિસીસ આપતા હોય છે એનો કોઈ અમુક વખતે તમે વિચારો તો ફાયદો જેમ કે 10 વર્ષની પોલિસી છે એમાં 7 વર્ષ સુધી તમે પૈસા ભરો ત્યાં સુધી તમે આટલા કવર્ડ છો, પછી 3 વર્ષ બેંક તમારા વતી પૈસા ભરશે અને તમને 10 વર્ષ આટલા મની બેક આવશે. તો આજે જે 5 લાખ રૂપિયાની તમારી જે કિંમત હોય 10 વર્ષ પછી 10 લાખ રૂપિયાની એટલી કિંમત હશે. એનો ફાયદો શું? એટલા માટે જ ઈ છે ને કે ઇન્સ્યોરન્સ ક્યારેય છે ઇટ ઇઝ નોટ એન ઇન્વેસ્ટમેન્ટ. બીજું કે હંમેશા એક જોઈ લેવું પડે અને ધીસ ઇઝ ધ ટ્રેન્ડ કમિંગ વિચ આઈ ઓપન ટોક વિથ ધ ફોરમ ઓફ અવર પેન ઇન્ડિયા. અમારું જે ફોરમ છે એમાં બી હું બહુ ક્લિયરલી કહું છું કે જે રીતે અત્યારે તમે પાણીની બોટલ પીવા માટેના પૈસા આપો છો, જે રીતે તમે પ્લાસ્ટિકની એક બેગ માટેના પૈસા આપો છો, ધેટ પીરિયડ ઇઝ ગોઈંગ ટુ કમ. આમાં શું થાય છે, બંડલ પેકેજ જે છે એટલે કોઈ ખબર જ નથી પડતી, ગ્રે એરિયા રહે છે. આ એમને એમ થાય કે ભાઈ આ સરસ દુકાન છે, તમે ચાલો ખજાનામાં અને ત્યાંથી લેવાનું છે એટલે તરત જ પેકેજમાં તમને એમ થાય કે ઓકે અહીંયા એનો માર્જિન છે. That is to be cut into financial industry. Financial industry માં very soon, within 3-4 years, you will see that you will decide with the financial planner કે ભાઈ હું શું સર્વિસીસ તમારી પાસેથી લઈશ અને એનું what charges I will pay. અને you have to identify. See, મિસ્ત્રી પાસે જાઓ ને એટલે તમને બધું જ લાકડામાં કરાવી દેશે. બટ વેન યુ ગો ટુ ઇન્ટિરિયર તમને એમ કહેશે કે અહીંયા કાચ જ નખાય, અહીંયા મેટલ જ કરાય, આ છે ફોલ સીલિંગ છે પીઓપી જ કરાય અને આટલું છે લાકડાનું જ કરાય અને એમાં આમાં સોફ્ટ લાકડું વપરાય, આમાં હાર્ડ લાકડું વપરાય. જો પહેલા શું હતું કે એટલું સિમ્પલ, પહેલાનું મકાન તમે કોઈ બી જોવો કેટલું સિમ્પલ હતું. ચણી નાખ્યું હોય, ઠેકાણા આવ્યા જ્યાં એને ઠીક લાગ્યું ત્યાં ચણી નાખ્યું હોય. હવે અત્યારે એ ચાલે. So that way all the complex things are coming into the life of financials also. You need a professional, you need a sharp person who is updating himself regularly and thinking કે ભાઈ મારે આમાં શું કરવું. અને my job એ છે પણ એના કરતા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે. then I will conclude કારણ કે I think there is a third person and we are in short of time. We are taking too many this type of financial literacy lectures or what we say બે કલાકના સેમિનાર્સ કરીએ છીએ. એની અંદરમાં અમે અત્યારે એક લેટેસ્ટ સેમિનાર કર્યો છે which is of 2 generations, passing on to the next generations. કારણ કે એ પણ અત્યારે બહુ મોટો ક્વેશ્ચન છે. or passing out the businesses to the next generation. આ કેસ છે એના કરતા બી ઘણા અલગ કેસો છે કે ભાઈ there the first generation is with this business and the second generation is going to the other business. તો આ બિઝનેસને કેમ ક્લોઝ કરવો, કેમ એને તમારે બંધ કરવો in terms of finance, right? How the ladies should be involved into your financial activities. મેં મારી પોતાની પહેલી લાઈફની 50 લાખની પોલિસી છે ને મેં બર્થડે ગિફ્ટ તરીકે મારી ઘરવાળીને આપી હતી તો એ 2 દિવસ મારી યાર બોલી નહોતી. નાઉ શી રિયલાઇઝ કે ના જરૂરી છે, આ યાદ હોવું જોઈએ. કારણ કે હમણાં જ એક કેસ એવો આવ્યો કે 3 વર્ષ પછી ગુજરી ગયા પછી મકાન સાફ કરતા કરતા પોલિસી હાથમાં આવી કે આ પપ્પાની પોલિસી છે, પપ્પા 3 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. then what is the benefit out of it? તમે આજે જ્યારે વર્લ્ડ કોમ્પ્લેક્સ થાય છે, ડાયનેમિક થાય છે ત્યારે યુ ટુ બી વેરી વેરી ક્લિયર કે ભાઈ એકબીજાને
અડસટ્ટો તો હોવો જ જોઈએ કે ક્યાં શું છે. 100% માઇક્રો લેવલે ખબર ન હોય પણ એક સમરી હોવી જોઈએ. તો વી આર અપ ટુ ધેટ ઓલ્સો કે ભાઈ હાઉ ટુ ટીચ ધેમ કે ભાઈ તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. છોકરાઓને શું પૈસાની કિંમત છે કે કેટલી પૈસાની કિંમત હોવી જોઈએ. તો ધેટ ઓલ્સો દે નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ ક્યાંથી પૈસા આવે છે, કેવી રીતે જાય છે અને હાઉ બેસ્ટ યુઝ વી કેન ડુ ઓફ ઇટ. સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે સેવિંગ બેંકમાં પૈસા રાખી મૂકો તો એના કરતા ઇટ ઇઝ બેટર કે તમે શોર્ટ ટર્મ એફડીઝ કરાવો. તો ધેટ ઓલ બેલેન્સીસ ની ફાઇનાન્શિયલ લિટરસી કે ફાઇનાન્શિયલ અવેરનેસ રિલેટેડ કોઈ બી ગ્રુપમાં તમારે હોય કે ભાઈ વી ફીલ કે ભાઈ આ ટાઈપનું અમારા ગ્રુપમાં કરવું છે તો વી આર ધેર ટુ સપોર્ટ યુ. અને બિલીવ મી દેટ વિલ નોટ બી ફોર અવર માર્કેટિંગ. I want to be very clear about it. Like I believe I cannot work for more than 300 families. My bandwidth ની બહાર છે and I already have 200 families with me. જો મારે પ્યોર રિયલ ટાઈપ ઓફ સર્વિસ, કારણ કે ધીસ ઇઝ અ કન્ટિન્યુઅસ એક્ટિવિટી. આજે છે ને ડોક્ટર છે એની કન્ટિન્યુઅસ એક્ટિવિટી. તમે સતત એને મળવાના, સતત તમે અપડેટ લેવાના, સતત ડાયનેમિઝમ લેવાના. But this is the most important thing. It's an alarming situation that no one knows what is happening. અને જે કાંઈ બી તમે છાપામાં બર્સ્ટના કેસ વાંચો છો ને એ 90% આના ઉપરથી હોય છે. ઓવરલોડેડ કોઈ બી એક પ્રોડક્ટમાં. ઇવન બિઝનેસમાં ઘણા લોકો બિઝનેસમાં એટલા બધા ઓવરલોડેડ હોય છે. એબીસી કોટન હમણાં જ પરમ દિવસે વાત થઈ. They were so overloaded કે ભાઈ એને ખ્યાલ ના આવ્યો કે ભાઈ મારે ડાયવર્સિફાય કરીને થોડા પૈસા બહાર કાઢી લેવા છે. કારણ કે એક લેવલ પછી તમારી બિઝનેસ કરવાની કેપેસિટી સ્ટેગ્નન્ટ થઈ જાય. આઈધર યુ હેવ ટુ પાસ ઇટ ઓન ટુ ધ નેક્સ્ટ જનરેશન ઓર તમે સ્ટેગ્નન્ટ થઈને ત્યાંથી નીચે આવવાનું છે. This would be my things. I hope I have added some value to you. Any questions? Fine. Or I will complete because મનોજભાઈને પછી પાછું ઘરે જવાનું ઉતાવળ છે. જેના પણ નહીં. બે ત્રણ વાર ઠેકડા એટલે મારી પાસે રિચાર્જ કરવું પડે. જરાય નહીં. You can continue, sir. You can continue. આપણે બધા શાંતિ છીએ એટલે વગર મારું નામ લઈને તમે એમ કહો. પ્લાસ્ટિક પ્રોબ્લેમ હતો એમાંથી જે પ્રોફિટ અર્ન કરે એ લોકો કોઈ બહાર નથી કાઢતા અને ડાયવર્સિફિકેશન નથી કરતા. મોસ્ટ ઓફ આ માર્કેટ ધેટ ઇઝ ને સૌથી વધુ શું હોય કે તમને સૌથી વધુ કોન્ફિડન્સ કઈ જગ્યાએ આવે? જે વ્હીકલ તમે ડ્રાઈવ કરતા હોય. બિઝનેસ ઇઝ ધ વ્હીકલ વિચ યુ આર ડ્રાઇવિંગ. એટલે યુ ઓલવેઝ ફીલ કે ભાઈ મેં ઘણા બધા જોયું છે કે ટેક્સીમાં જાય ને એટલે ડ્રાઈવરની દઈ નાખી હોય. કારણ કે હી સો સ્માર્ટ ઇન ડ્રાઇવિંગ ધ કાર કે ઓલા બધા ફોલ્ટ દેખાય. પણ મારા જવાને એમ જ થાય કે આ ગાડી લાવતો તો આપણે બીજી કઈ લપમાં નથી પડવું. બટ યુ નીડ ટુ ઇટ્સ અ ઓવર કોન્સન્ટ્રેશન ઓફ રિસ્ક. યુ નીડ ટુ ડાયવર્સિફાય. બિઝનેસની પણ એક સાયકલ રહેવાની. એની બિઝનેસ ઇટ વિલ હેવ ઇટ સાયકલ. એટલે એના પ્લસ માઇનસીસ આવે તો એ માઇનસમાં હોય ત્યારે તમે સસ્ટેન કરવા જેટલી તમારી એસેટ એલોકેશનની હિસાબે તમે ક્યાંક એક જગ્યાએ ડાયવર્સિફાય થઈ ગયા હોવા જોઈએ. ઇટ ઇઝ અ મસ્ટ. અને એટલે જ જેટલા લોકો આગળ નીકળી જાય છે એનું પણ રીઝન એ છે અને જેટલા લોકો પાછળ રહી જાય છે એનું રીઝન પણ એ છે. ઇવન યુ કેન ડાયવર્સિફાય ઇન્ટુ ડિફરન્ટ બિઝનેસીસ. ઘણા સાથે ડિસ્કસ કરીએ તો બિઝનેસમાં પ્રોફિટ વધારે મળી જાય તો શું કામ ભાગ લેવા પૈસા કે ને અમને ઘણા લોકો એમ કે ફિક્સ ડિપોઝિટ કોઈ દી મુકાય જ નહીં. વધારે મળે એ હકીકત છે. એટલે સીસી લઈને આપણે કરતા હોઈએ આ બેંકના પૈસા. તમારું ડિસ્ક કવરેજ એમાં હોવું જોઈએ. એનું અર્થ ઇન્વેસ્ટમેન્ટ ના હોવું જોઈએ. ડોક્ટરોના મેડિક્લેમ 32-35 લાખ રૂપિયાના હોય છે. એને શું જરૂર છે? આપણે લેમેનની ભાષામાં વાત કરીએ તો પણ એને ખ્યાલ આવી જાય કે એક મેડિક્લેમ તો લેવલ 10-15 લાખનો તો હોવો જ જોઈએ મિનિમમ. હવે આમાંથી મને કે કેટલા 10-15 લાખના મેડિક્લેમ છે. ઈ નોઝ એને તો એક સર્કલ છે કે એક લેવલ સુધી એને કદાચ ફ્રી ઓફ કોસ્ટ બધું મળી જશે તો કેમ 15 લાખનો રાખ્યો અને 15 લાખ અત્યારે કહે છે. બીજો ઇશ્યુ એ છે મનોજભાઈ કે એક એજ પછી તમારો ઇન્સ્યોરન્સ વધી નથી શકતો અને મેડિકલ કોસ્ટ તો વધતી જ જવાની અને ઇન લેટર એજ તો રોકેટ. રાજેશભાઈ રોકેટ લાખ રૂપિયાનો મને ખબર છે કે આવ્યો તો 3 લાખ 5 લાખનો વીમો તો એટલે આપણે પાસે 5 લાખનો વીમો છે. પણ એ 45 વર્ષની ઉંમર હોય અને 60 થી 70 ની અંદરમાં એક બીમારી છે ને 2 લાખ 2.5 લાખ 3 લાખ અને 6 મહિના પછી છે ને તો કે ઇન્સ્યોરન્સ નથી પૂરો થયો કે આપણે બધું વપરાઈ ગયું. એટલે એડવાન્સમાં તૈયારી કરવી ને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કેમ ડોટરના મેરેજ કે સનના મેરેજ તો આપણે એડવાન્સમાં તૈયારી કરીએ તો એ મેરેજ બધા માણી શકે. નહીંતર તો એ છેલ્લે ખેંચાતા જોઈએ. પણ એમાં top-up મળે છે. top-up insurance આવે છે બજાજ That is- કે 5 લાખ ઉપર જ એને એટલે there are too many combinations. એટલે it is what એટલે એમાં છે ને હું એક બ્રીફમાં કહી દઉં તો સપોઝ કે તમારો 5 લાખનો મેડિક્લેમ હોય કોઈ પણ જીસીઆઈ નો ગવર્નમેન્ટ નો કે કોઈ પણ ચાલશે
એમાં તમે ટોપઅપ કરી શકો. બજાજનો એક સારો પ્લાન છે, એની અંદર હેલ્થ કેર એક્સેસ એવી રીતે. તો એની અંદર તમને 15 lakhs 25 lakhs એવું, અને પ્રીમિયમ પણ એનું બહુ નિગ્લિજિબલ હોય છે. એટલે એની અંદર શું થાય કે તમને બંને મળે. સપોઝ તમારે ન્યૂ ઇન્ડિયાનો 5 લાખનો છે ને તમારું નાવ ધ લિમિટ એક્સિડ્સ, તમારો ખર્ચો 8-10 લાખનો થઈ ગયો તો 5 લાખનો તમને મળશે. હવે આ બધી જે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ છે ને એમાં એક ફ્લિપ સાઇડ એ છે કે ઘણાને નહીં ખબર હોય કે એમાં તમને રૂમ ચાર્જીસ બહુ ના મળે. 1%, રૂમ ચાર્જીસ 2% ઇઝ sublimit. સો નિગ્લિજિબલ કે આજે આપણામાંથી કોઈ પણ એડમિટ થશે ને તો એનો રૂમ ચાર્જ 3-4-5 હજાર તો હશે જ સારી હોસ્પિટલની અંદર. તો તમે આ ટોપઅપ હોય ને તો તમને બહુ સારું પડે. રૂમ ચાર્જ તમને પર ડે 25 to 3500 મળે. અને એમાં પાછું એવું છે કે તમે ઇન્ડિવિજ્યુઅલી તમારો એવી રીતે અને ફેમિલી સપોઝ Floater. એ પ્રમાણે વાઇફ અને ચિલ્ડ્રનનો એવી રીતે. એટલે એક આ સારો બધાએ વિચારવા જેવું છે. એટલે that are the sum of the આ કહે છે ને ડિઝાઇનિંગ્સ ની અંદરમાં હોય એવું છે. અલ્ટિમેટલી યોર ફેમિલી શુડ બી કવર્ડ વિથ 20 lakhs. તમે ભાઈ બેઝ લ્યો છો, ટોપઅપ લ્યો છો, ટોપઅપ પ્લસ કરો છો, ફ્લોટર કરો છો, ઇન્ડિવિજ્યુઅલ કરો છો, that leave to the expert. કારણ કે એને ખબર છે કે જો ડોટર્સ હોય મેં તમારા ફેમિલીમાં ઇટ ઇઝ ખબર જ છે કે 20-22 વર્ષ 25 થી થાય એટલે એ જવાની છે, તો એ લિમિટ છે તમારે બે વચ્ચે જો વપરાય તો ફ્લોટર ઇઝ બેટર. અને સૌથી પહેલા તો હું એમ કહીશ કે બધાએ ડોક્ટરને બ્લેમ કરવા કરતા મેડિક્લેમ લઈ લેવો, કેમ કે હેલ્થકેર સિસ્ટમ છે ને હજી મોંઘી થતી જ જશે. ડોક્ટર હમણાં મારી ટોકમાં હું કહીશ કે હેલ્થકેર સિસ્ટમ હજી મોંઘી થશે કારણ કે આપણે સારામાં સારું જોઈએ છે. We want the best. અને નથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ફ્રી, નથિંગ. આજે હું જાઉં ને અમે કોઈ પણ જઈએ તો હું ચોખ્ખું જ મારા ડોક્ટરને કહી દઉં છું કે મારે મેડિક્લેમ છે એટલે તમારે ચાર્જ લઈ લેવાનો, એટલે એને પણ ટ્રીટમેન્ટ કરવામાં મજા આવે. એટલા માટે નહીં કે વી આર ગ્રીડી, ઇટ્સ નોટ ધેટ. આઈ એમ માયસેલ્ફ ડોક્ટર, છતાં હું એટલા માટે કહું છું કારણ કે એમાં શું છે કે ધ બેક ઓફ માઇન્ડ યાર, આજે બધી જ વસ્તુ મારે કંઈ પણ બહાર જવું હોય તો મારે પૈસા ચૂકવવા જ પડશે દરેક વસ્તુની અંદર. તો નેચરલી વોટ ઇઝ માય ઇન્કમ સોર્સ? ધીસ ઓનલી. એટલે તમે ફ્રીનું એક્સપેક્ટ કરવા કરતાં તમે મેડિક્લેમ કવર હશે ને, સૌથી પહેલું કવર હું તો એમ કહું લાઈફ ઇન્સ્યોરન્સ કરતાં મેડિક્લેમ લેવું પડે. એન્ડ પર્સનલ એક્સિડન્ટ. Yeah. પર્સનલ એક્સિડન્ટ કાર્ડ બહુ મફતના ભાવમાં મળે છે. 1 કરોડનો સમથિંગ અરાઉન્ડ 13,000 to 14,000 રૂપીસ. જીવતું જગત. હાથ ભાગી ગયો, પગ ભાગી ગયો, ઘરના ખર્ચા ચાલુ રહેવાના. તમે આજે પગ ભાંગ્યો 4 વીકનું, હમણાં જ અમારે કોઈને કહ્યું 3 મહિના 189 ડેઝની એને સિક લીવ મૂકી. એમ્પ્લોય હતો ઇન્કમ ટેક્સની અંદરમાં 189 ડેઝ. તો એને ત્યાં સુધી ઘર તો ચલાવવાનું છે ને. મેડિક્લેમમાં એને ડોક્ટરના ખર્ચા મળી ગયા, પણ પછી શું આ ઇન્કમનો એક ફ્લો તો જોશે ને. તો દેટ ઇઝ ઓલ્સો કવર્ડ. અને જે સાહેબ કહે છે ને એ જ છે કે જે એક ટાઈમ હતો કે વૈદ હતો એ તમને એમને એમ દવા આપતો, પછી એક ટાઈમ હતો કે ડોક્ટર છે એ તમારી પાસે ક્યારેક પૈસા લેતો ક્યારેક ન લેતો. બટ યુ સી, તમે પૈસા આપવાની બાજુ વિચારો પણ આ બાજુ જુઓ કે કેટલી કોસ્ટ વધી જાય છે, કેટલી કોમ્પિટિશન હોય, કેટલી માઇક્રો લેવલ આવતું જાય છે. It is happening everywhere. પેલા ઓલો કડિયો આવીને આખું ઘર બનાવી નાખતો, એ મિસ્ત્રી ઓલા સુતારને ગોતી આવતો અને એ બધાને ગોતી આવતો, એ તમારે થઈ જાય તમને ખબર હોય. આજે પોસિબલ છે? તો તમે કેમ કોઈ દિવસ એમ નથી કહેતા આ આર્કિટેક્ટ ખોટા પૈસા લઈ જાય? તો એ ડોક્ટરે એવું નથી કરતો. તો એને એની કોસ્ટ તો કોઈ દિવસ જો કે આજે એ લોકોને એક યુનિટ ઊભું કરવું હોય તેની કોસ્ટ કેવડી છે અને એની ઓબ્સોલિટ કોસ્ટ કેવડી છે. હું તો આ લોકોના ઇન્સ્ટ્રુમેન્ટ્સના અમુક ટાઈમ ઇન્સ્યોરન્સ લેતા હોય ને જોઈને આપણું મગજ ફરી જાય. 2 કરોડનું આંખનું ઓલું મશીન, બરાબર, કેટલી લાઈફ? તો કે 5 વર્ષની. હવે તમે દેશી ભાષામાં હિસાબ કરી લો, 5 કરોડનું મશીન, એનો તમે 1% વ્યાજ ગણો અને એની 0 કોસ્ટ 5 વર્ષ પછી કરો તો તમે વિચારી લેજો કે એને કેટલા ઓપરેશન કરવા પડે, અથવા પર ડે એને કેટલા રૂપિયા એમાંથી જનરેટ કરવા પડે અને એના માટે એને કેટલા ઓપરેશન કરવા પડે. ઇટ્સ અ ટફેસ્ટ જોબ અને ધીસ ઇઝ ગોઈંગ ટુ બી મોર કોમ્પ્લેક્સ, મોર કોસ્ટલી. અને એટલા માટે જ કે યુ નીડ ટુ ઇન્શ્યોર યોરસેલ્ફ. તમારી કુશનિંગ, મેં પહેલો વર્ડ વાપર્યો હતો, યુ નીડ ટુ કુશન. કારણ કે તો જ તમારા એસ્પિરેશન્સ પૂરા થાય. જો એ તમે કુશન્સ નહીં મૂક્યા હોય ને તો એ એસ્પિરેશન્સમાંથી ઘટકો આવશે. આપણે ઘણા બધાને જોયા છે કે છે ને, મને ખબર ડોક્ટર્સ ઘણાને કહે કે ઘરે લઈ જાઓ બધાને, એ એટલા માટે કહે છે. દે નો કે ભાઈ આ ઇટ્સ નોટ વાયબલ ના. ઘરે લઈ જાવ એમ કે એના પહેલા આપણે અહીંયા જ વાત થઈ હતી, કયા ડોક્ટરે આપણે શેના માટે વાત કરી હતી, અમારા એક ફ્રેન્ડની, અને ત્યાં સુધીમાં એની 20 દિવસમાં બોકાડે કીધું ઘરે લઈ જાવ, 20 દિવસમાં એની ટોટલ મૂડી સારી થઈ. મેં જ કહ્યું હતું. બિઝનેસમાંથી તમે કીધું પેલું કોઈને એક્ઝામ્પલ આપ્યો તો. નહીં, આમાં
કિરીટભાઈનું મસી કિરીટભાઈ માટે એટલે things can go that works, અને એના માટે તમે યંગર એજમાં બને એટલો વધારે વીમો લેશો. કારણ કે અપર એજની અંદરમાં ઇટ ઇઝ એમનો વેરી વાવ આવે છે. ના, 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 it's okay, it's okay. એનીથિંગ એલ્સ. પણ actually હું કહું છું, આપણે કેટલા સરસ speakers છે. તમારે આવા બધા topics ઉપર Thank you. વધારે ને Thanks a વધારે lot. કેવું છે. તો અમારું